કે બધા ઉઠતા બધા જે મોબાઈલ ચેક કરે ને તો આપણો જ અંદર આપવો પડે. તમારું મોઢું જોઈને દિવસની શરૂઆત કરે. મને દાડો સુધરે કે બગડે, બાકી મોઢું આપણું જોવાનું. કોમેન્ટમાં શું આવે કે દિવસ સુધર્યો કે બગડ્યો? કમેન્ટો તો એવી જ આવે છે કે દાડો બગાડ્યો આજે. નમસ્કાર મિત્રો, હું છું રવિ ખેર. ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે ગુજરાતના છેડે, ગુજરાતનો છેડો તો નહીં પણ ભારતના છેડે પાકિસ્તાન બોર્ડર પર આવ્યો છું ગુજ્જુ લવગુરુને મળવા. તો કેમ છો ગુજ્જુભાઈ, મજામાં? બસ મજા મજા. સૌ પ્રથમ તો હું તમારું નામ જે ગુજ્જુ લવગુરુ છે, જી, તો તમારું સાચું નામ જાણવું છે મારે. મારું નામ ચંદન રાઠોડ છે. અને તમારું ખાસ રહેવાનું મૂળ વતન કયું? સોઈગામ. સુઈગામ પ્રોપર, બનાસકાંઠા જિલ્લાનું. જી. તમે જ્યારે આ વિડીયોની શરૂઆત કરો છો, જી, એ શરૂઆત સૌ પ્રથમ તમને આ વિચાર કેવી રીતે આવ્યો? વિચાર બધાના વિડીયો જોઈને કોકને જોઈને જ આપણે શીખતા હોઈએ. એમાં તમને પહેલો વિડીયો જે બનાવ્યો, જી, એ શું કન્ટેન્ટ હતું તમારું? કોમેડી કન્ટેન્ટ ઉપર જ બનાવેલા હતા. અને કેટલા વિડીયો મૂક્યા પછી તમારા વાયરલ થયા? લગભગ સમથિંગ ગણો ને, યુટ્યુબ ઉપર 150 વિડીયો કર્યા, એના પછી વાયરલ થવાના ચાલુ થયા. જી. સૌ પ્રથમ તમે ટિકટોકની અંદર વિડીયો બનાવતા. જી. તો ટિકટોકની અંદર તમારી જે મહેનત હતી, તેમાં કેટલા સમય પછી મહેનત રંગ લાવી? ટિકટોકમાં સમથિંગ 3 થી 4 મહિના પછી. 3-4 મહિના પછી તમારી મહેનત થોડી રંગ લાવી. જ્યારે તમે આ વિડીયો બનાવતા હતા, એની પહેલાંનું જે તમારું જીવન હતું, એના વિશે થોડીક માહિતી જોઈતી હતી. સિરામિકમાં નોકરી કરતા હતા. કઈ જગ્યાએ તમે? મોરબીની અંદર, વિટા ગ્રેનિટો. અને ત્યાં પણ વિડીયોનું ચાલુ હતું કે? હા, એ નોકરી સાથે જ વિડીયોનું ચાલુ કર્યું. અને આ વિડીયોની અંદર થોડુંક સારું એવું લાગ્યું તો પછી નોકરી છોડી. જે તમે આ વિડીયો બનાવતા, જી, એની અંદર અમુક વખતે કોઈક કન્ટેન્ટ એવું આવી જાય કે જેથી કરીને દુઃખ થતું હોય લોકોને, જી, અને તમારે હેરાન થવાનું આવતું હોય. જી. આવું કોઈ બનેલું ખરું? ઘણી વાર એવું બને છે કે આપણે બોલવામાં ભૂલ થઈ જાય અને અમુક શબ્દો કોના માટે વપરાતા એ આપણને ખબર ના હોય. જોનવાણી શબ્દો હોય ને આપણે બોલી ગયા હોય તો એ બાબતે દુઃખ થાય, પણ આપણે કવર કરી લીધું છે બધું એવી રીતે. તમે જ્યારે આ વિડીયો બનાવો છો, જી, ત્યારે સૌ પ્રથમ તમને કોઈએ કીધું હોય કે ના, સરસ વિડીયો છે, કે તું આ વસ્તુ ચાલુ જ રાખ? અને શરૂઆતમાં જે તમને સપોર્ટ કરવાવાળા વ્યક્તિ કોણ હતા? શરૂઆતમાં તો મિત્ર સર્કલ જ હતું. બાકી બારેથી પહેલાં તો એવી જ વાતો આવતી કે આ બધા તમે ત્રાગા કરો છો એમ. અને તમારા સૌ પ્રથમ વખાણ કરવાવાળા ઘરના મેમ્બર કે મિત્ર સર્કલ? મિત્ર સર્કલ. એમાં સૌ કંઈ નામ યાદ ખરું કે આ માણસે સૌ પ્રથમ વખત કીધું કે ભાઈ મજા આવી, કે સારું? સર્કલ મોટું છે પણ લગભગ મિત્ર સર્કલમાંથી બધા એમ કીધું કે ના સારું છે. બધાએ કીધું. બધા. હવે ગુજ્જુ લવગુરુ, જી, નામ ચંદનભાઈ, જી, તો ચંદનસિંહમાંથી ગુજ્જુ લવગુરુ કેવી રીતે બન્યા? ઓલા પાર્ટનરની અંદર જે લવગુરુ, એવી રીતે તમે પણ કંઈ? ના, ખાલી નામથી બીજું કાંઈ નથી. આની પાછળનું કોઈ રહસ્ય તો એવું હતું કે નામ એવું શોધતા હતા કે જે કોઈનું હોય નહીં, અને અલગ અલગ વર્ડ ભેગા કરી, તો જેમ કે ગુજ્જુ કર્યું તો ગુજ્જુમાં ઘણા આવતા હતા, લવગુરુમાં પણ આવતા હતા, પણ ગુજ્જુ લવગુરુ કોઈ નહોતું. અહીંયાથી બનાવી નાખ્યું નામ. તમારો જે અભ્યાસ છે એ કેટલો અભ્યાસ? 10 પાસ. અને તમારું જે પહેલાંના જીવન અને અત્યારના જીવન, એ વચ્ચે ફરક શું? ફરક એ છે કે પહેલાં રાતે સૂવું હતું તો ઊંઘ ના આવતી, અત્યારે આરામથી આવે છે. એટલું બદલાવ છે, બાકી બીજો કોઈ નહીં. પહેલાં જ્યારે બજારમાં જતા ત્યારે કદાચ કોઈ ઓળખતું ના હોય. જી. અત્યારે લોકો સેલ્ફીઓ પડાવવા આવતા હોય, જી, તમને મળવા આવતા હોય, તો એ સમયે તમને કેવું લાગે? અને તમારા મા બાપને પણ કેવું લાગતું હોય? ઘણો આનંદ થાય. કેમ કે અત્યારે લગભગ કોઈને એટલો ટાઈમ નથી કોઈના માટે, અને અત્યારે ટાઈમ કાઢીને કોઈ મળવા આવે છે તો એ આપણા માટે એક ખુશીની વાત કહેવાય. તમને કોઈ એવું યાદ ખરું કે સૌ પ્રથમ વખત કોઈ બહારના વ્યક્તિએ તમારી પાસે સેલ્ફી પડાવી હોય, કે આ પહેલી મારા જીવનની બહારના વ્યક્તિએ સેલ્ફી પડાવી, એવું કોઈ પ્રસંગ યાદ ખરો? એ નોકરી કરતા હતા મોરબીમાં, અને ત્યાં મતલબ આ વિડીયો બહાર પડવા માંડ્યા તો ટાઇલ્સ જોવા માટે આવેલા હતા મહેમાન.
તેમાંથી એક મિત્ર આવ્યા અને કીધું કે ફોટો પાડવા દો. ત્યારે આપણને આ વસ્તુની કોઈ ખબર નહીં કે ભાઈ કોઈ ફોટો પાડે આપણો. ત્યારે આપણે ફોટો પાડ્યો કે તમે વિડીયો બનાવો છો કે તમારા વિડીયોમાં અમારો આખો પરિવાર જોવે છે. ત્યારે તો આમ લાગ્યું કે ના એ શરૂઆત હતી. મજા આવી ગઈ. એ દિવસ જલ્દી ભૂલી ના ભૂલીએ, ક્યારેય ના ભૂલી શકાય. અને અલગ અલગ જગ્યાએ વિડીયો બનાવવા તમે ફરતા હોય ને તમારે ક્યાંક વિવાદ પણ થતા હોય, તો કોઈ જિંદગીનો એવો કોઈ મોટો વિવાદ ખરો કે આ વિવાદ બહુ લાંબો સમય ચાલ્યો હોય? નહીં, વિડીયો બાબતનો શું કે આપણો એક સ્વભાવથી બધું ચાલતું હોય કે તમે ક્યાંય વિડીયો બનાવવા જાઓ છો તો તમે સામેવાળા હારે કેવો વ્યવહાર કરો છો. ત્યાં તમે કોઈની હારે આડાવડી રીતે વાત કરો છો તો બગડવાનો છે. આપણે એ કરતા નહીં. લગભગ બધી જગ્યાએ પ્રેમથી, ક્યાંય લગભગ ઝઘડો નથી થયો એવી રીતનો. તમે જે આ વિડીયો બનાવો છો, યુટ્યુબ ઉપર બનાવો છો, ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવો છો, તો અત્યારના જે નવજવાન વ્યક્તિ છે, જે નાના બાળકો પણ છે, એ પણ અત્યારે વિડીયો બનાવવા માંડ્યા છે અને ભણવાની અંદર ધ્યાન નથી આપતા. અમુક જગ્યાએ તો વિડીયો બનાવવામાં લોકો મોતને પણ પેટે છે. તો આવી વ્યક્તિને તમે શું કહેવા માંગો છો? હા, તો એ ખોટું જ છે. નાના બાળકોને પહેલાં તો એમના માતા પિતાને મોબાઈલ આપવો જ ના પડે. આવી રીતે જો અમુક અત્યારે પેરેન્ટ્સ જ સપોર્ટ કરતા હોય છે કે છોકરો સોશિયલ મીડિયામાં આગળ વધશે, પણ નથી, એમાં એટલું ભવિષ્ય નહીં. એનું ભવિષ્ય તમારે કદાચ વિડીયો બનાવવા દો તો પણ પહેલું ભણવાનું રાખો. અને રિસ્ક લઈ અને આ વસ્તુ કરવાનું આવતું જ નહીં. ફેમસ તો થતા થાય છે, મરી જાય છે, કોણ પાસે ઓળખે? આ વાત છે. તમે યુટ્યુબ ઉપર વિડીયો મૂકો છો, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકો છો, તો ઇન્સ્ટાગ્રામની અંદર પેમેન્ટનું કઈ રીતનું હોય? પેમેન્ટમાં કાંઈ નથી હોતું, એમાં યુટ્યુબમાં હોય. અને આ વિડીયો વાયરલ કરવા માટેનો કોઈ ટાઈમ હોય કે કઈ રીતના વિડીયો જલ્દી વાયરલ થાય? ના, એવું કંઈ હોતું નથી. આ અમુક નહીં, ડાયરેક્ટ આમ ટ્રેક્ટર લઈને જતા તો વિડીયો મિલિયનોમાં જતો રહે છે. એવું કંઈ ટાઈમિંગ કે એવું કાંઈ નથી હોતું. તમે કોઈ ટાઈમિંગ ફિક્સ રાખો કે આ ટાઈમે તમારે વિડીયો અપલોડ કરવાનો? એવું ના, અડધી રાતે 12 વાગે નાખી દો, કોક દાડો બપોરે નાખી દો, જ્યારે બન્યો ત્યારે નાખો, જ્યારે વિડીયો હાથમાં આવે. હા, યુટ્યુબનો ટાઈમિંગ છે સવારનો 7-8 વાગ્યા વચ્ચેનો. કેમ કે બધા ઉઠતા બધા જે મોબાઈલ ચેક કરે ને તો આપણો જ અંદર આપવો પડે. તમારું મોઢું જોઈને દિવસની શરૂઆત કરે. મને દાડો સુધરે કે બગડે, બાકી મોઢું આપણું જોવાનું. કોમેન્ટમાં શું આવે કે દિવસ સુધર્યો કે બગડ્યો? કમેન્ટો તો એવી જ આવે છે કે દાડો બગાડ્યો આજે, પહેલો જ કે વિડીયો તમારો જોયો છે. જ્યારે તમારા મિત્રો તમને અલગ અલગ કોમેન્ટ કરતા હોય અને તમારો સંપર્ક કરવાની કોશિશ કરતા હોય, તો તમારો સંપર્ક એ તમારા મિત્રોને કે ફ્રેન્ડ ફોલોવિંગને કરવો હોય તો સીધો તમારો સંપર્ક કઈ રીતે કરે? સીધો તો નંબર આપેલો જ છે મારો, ઇન્સ્ટાગ્રામની બાયોમાં આપેલો છે. અને બીજું આમાં મળવામાં તો એવું થાય કે અમે શૂટિંગમાં હોઈએ અને પછી ઘરે આવે તો મળી ના શકાય. હવે આ વાર તહેવાર હોય, આ વાર તહેવારમાં આપણે ઘરે જ હોઈએ છીએ તો બધાને કીધેલું ભાઈ વાર તહેવારમાં ચાર આવો તાર આવો. અને ડાયરેક્ટ આવો છો તો મિત્ર સર્કલના, મારા મિત્ર સર્કલનો તમે કોન્ટેક કરીને આવો, અથવા મારા નંબર ઉપર વાત થાય અને પછી હું તમને કહું ને કે આવો તો આવો, ને પછી તમે ઘરે આવો છો ને હું બહાર આવીશ. ઘણી વાર એવું થાય કે અમદાવાદથી અહીં ઘરે મળવા આવ્યા ને અમે અમદાવાદ બેઠા, અમને કેવડો તકો પડ્યો. એ વાત ખરી. તમે અત્યારે જે વિડીયો બનાવો છો એના માટે કયો કેમેરો વાપરો છો? મોબાઈલથી બનાવીએ. મોબાઈલ કયો મોબાઈલ હોય તમારી પાસે? સેમસંગ 23 અલ્ટ્રા. અને શરૂઆતમાં જે તમે વિડીયો બનાવતા એ કયા મોબાઈલથી બનાવતા? એ વિવો હતો, 7,500 વાળો, નામ યાદ નહીં. અને અત્યારે કેટલા રૂપિયાનો મોબાઈલ? આ તો 1 લાખ રૂપિયાનો છે. 1 લાખ રૂપિયાનો. 7,000ના મોબાઈલથી શરૂઆત કરી અને આજે 1 લાખ રૂપિયાનો મોબાઈલ. જી. અલગ અલગ લોકોની સફળતા પાછળ દરેક સ્ત્રીનો હાથ હોય છે. તો ગુજ્જુ લવગુરુની સફળતા પાછળ કોઈ સ્ત્રીનો હાથ ખરો? એવી બધી વાત, આ બધી સ્ત્રીનો હાથ હોય તો અફવા છે, એવું નથી હોતું. કેમ કે અમુક લગ્ન કરીને બધા રાડ કરી જતા હોય એમાં અમુકના સુધર્યા છે ને અમુકના બગડ્યા છે, એટલે બધાની પાછળ નથી હોતો, અમુક પાછળ હોય છે. મારી પાછળ બધા જનતાનો સાથ છે. કોઈક સ્ત્રીનો અંદર ખાને કોઈ હાથ ના, કોઈ અંદર ખાને બહાર ખાને કોઈ ખાને નથી. અને તમારી એંગેજમેન્ટ કે
સગાઈ કે એ બધી વાત ચાલુ છે, એ બાપા ઉપર ટોળેલું છે. એટલે હાલ આપણે એના વિશે કાંઈ કહેવાનું થતું નથી. સાંભળી છે તો છૂટ સમસાઈ આવી શકે. તો મિત્રો એના વિશે તો પોતે કંઈ કહેવાની ના પાડે છે, પણ એમની વાત ઉપરથી એવું લાગે છે કે જલ્દી ઢોલ વાગશે. અને એમાં કમેન્ટમાં બધા કહે છે તમને તો વાંધો નથી, કમેન્ટમાં જવાબ આવી જાય છે, જવાબ આવી જાય જોઈએ કે શું કોમેન્ટ આવે છે. ખાસ કોમેન્ટ જેને ખબર હોય એ લખજો, ઓય તો ધ્યાન આપણને રાખી લખજો. ખબર પડે. અને એક મેં તમારું એક જૂનું ઇન્ટરવ્યૂ જોયું હતું, જી એની અંદર એક તમારો મોતનો પ્રસંગ તમે વર્ણવ્યો હતો કે તમે જીવતા હતા તોય લોકોએ તમને મારી નાખ્યા હતા. એ વાત શું હતી? એ હવે એવું થયું હતું કે એક એક્સિડન્ટ થયેલો હતો અને અમે સિરામિકમાં નોકરી કરતા હતા. હવે એક્સિડન્ટ થયું ને, એ ભાઈનું મોઢું મારાથી મેચિંગ અને એના કપડાં જે પહેરેલા હતા ને સેમ ટુ સેમ મારી પાસે એવા કપડાં હતા. હવે એ ફોટા મારા નામથી વાયરલ થઈ ગયા અને અમારે ઉજાગરો હતો, અમે સૂતા હતા. આ કે બધી તૈયારીઓ થઈ ગઈ, ઘરે કોઈ કોન્ટેક નહીં, કાંઈ નહીં. પછી ઉઠ્યા ત્યારે ખબર પડી ને પછી વિડીયો બનાવીને નાખ્યો. એ દિવસે હેરાન વધારે થયા હતા, કેમ કે જીવતે જીવ માણસને શ્રદ્ધાંજલિ આલે હેરા આપણા જ વોટ્સએપમાં આપણને કહે હેરા ભગવાન તમારી આત્માને શાંતિ આપે, તો એ કેવું લાગે. તો મિત્રો આજે ગુજ્જુ લવગુરુને આપણે મળ્યા, તેમની સાથે મુલાકાત કરી, મજા આવી. તો મિત્રો રવિભાઈ આજે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા હતા. તો સૌથી પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમની આ ચેનલ ઉપર અલગ અલગ કલાકારોના ઇન્ટરવ્યૂ આવતા હોય છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખૂબ એવું સારું કામ છે, તો તમે બધા મિત્રો સપોર્ટ કરજો. અત્યારે ચેનલ નાની છે, તમે બધા જોડાઈ જાજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરજો. તમારા આજુબાજુના મિત્રોને કહેજો સબસ્ક્રાઈબ કરે, તો આવનાર સમયમાં ચેનલ ઝડપથી મોટી થઈ જશે અને અવનવા મોટા કલાકારો સાથે ઇન્ટરવ્યૂ કરી અને એમના જીવન વિશે તમને જણાવશે, તમારી સામે મૂકશે. તો તમે બધા સપોર્ટ કરજો. જય માતાજી.